નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે પ્રથમ પરીક્ષા માટેની તે આવી ચૂકી છે અને આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી ધોરણ 10નું જે સંસ્કૃત વિષય છે તે સંસ્કૃત વિષયનો વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 10 વિષય સંસ્કૃત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે દોસ્તો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ પ્રથમ પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ બુક 2025 લોન્ચ થઈ ચૂકી છે। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનો વિશ્વાસ એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવું આ જે સાહિત્ય છે, આવું આ મટીરિયલ છે। તો આ જે પ્રથમ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે એની બુક જો તમે ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। માત્ર 130 રૂપિયા કિંમત છે। પ્રથમ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે અવશ્ય મેળવી લેવું। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે વિભાગ એ ગદ્ય વિભાગ। એમાં પ્રશ્ન નંબર એ એટલે કે એ વિભાગમાં પ્રશ્ન 1, ગદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ કરો। ચાલો, તો પહેલો ગદ્યખંડ અહીંયા તમને આપવામાં આવેલો છે, જોઈ શકો છો। અથઃ તેષા તત્કુલિશામ વચનમ સમાકણ્યમ મત્સ્યાહ પરસ્પરમ પ્રાહુથી લઈ અને જલાશયાંતરમ ગચ્છામી સુધી। તો એનું ભાષાંતર જે છે, એનું અનુવાદ જે છે તે કંઈક આ પ્રમાણે થશે। હવે તેમનું તે વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું, માછીમારોના આ વાર્તાલાપ સાંભળ્યો, હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવી અને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે। તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી। આપણે રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જવું જોઈએ। હું તો બીજા સરોવરમાં જાઉં છું। ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે, અથઃ તયોથી લઈ અને વ્યાપાદિતશ્ચ સુધી। તો એનું ભાષાંતર, એનું અનુવાદ કંઈક આ પ્રમાણે થશે। હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો। આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા। બીજા દિવસે માછીમારોએ આવીને સરોવરમાં જાળ ફેંકી। જાળ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમતી મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો। પછી જાળમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદી અને ઊંડા પાણીમાં પેસી ગયો। યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો। ત્યાર પછી આપણને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, ધાત્રી કાષ્ઠાની આનિવતથી લઈ અને વ્યજનાની સંપાદિતવતી સુધી। તો એનો અનુવાદ આ પ્રમાણે થશે। દાસી લાકડા લઈ આવી, ત્યાર પછી તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા અને ગરમ કરેલા પાણીમાં નાખ્યા। થોડા જ વખતમાં ચોખા રંધાઈ ગયા। પછી લાકડાને પાણીથી ઠારી અને કોલસાને પણ તેની જરૂરિયાતવાળાઓને મોકલીને જે ધન મળ્યું તે ધનથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા અને તેના વડે તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે, તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતેથી લઈ અને માં ભોજયિતુમ સુધી। તો એનું ભાષાંતર આ પ્રમાણે થશે। પછી ખૂબ વિચારીને તે કપડાને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશોમાં ભટક્યો। એકવાર તે કાવેરી નદીના કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો। અહીં તેણે કૂવા ઉપર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ। તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું, મારું હૃદય આમાં આકર્ષાયું છે, તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને સંમતિ હોય તો હું તેને પરણીશ। તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો, શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે? ત્યાર પછી છે પાંચમું, ગંગા તીરે એકહ ગુરુથી લઈ અને ન ભવેયુહુ તદા ઇવ સુધી આપણે જોવાનું છે। તો આ રીતે આવશે। ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણી વિખૂટા પડી જવું, એમ 4 વિઘ્નો નહીં હોય ત્યારે જ। ત્યાર પછી છઠ્ઠું, જીવને કીદર્શાહ વિદ્યા ભવંતીત શિષ્ય અપૃચ્છત। જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્યોએ પૂછ્યું। તો ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરરૂપ છે। કિનારાઓ પર જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું। હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે। આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપી બને તો કાષ્ઠખંડ રૂપી આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ। ત્યાર પછી સાતમું,
અહીંયા આપણને આપેલું છે બ્રહ્મન ન ખલું સાધુ સોવિયત પંથાહાથી લઈ અને ક્ષમાહી મૂલમ સર્વત પસાનામ સુધી. હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી. જેના ઉપર તમે ચાલ્યા છો એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે, અથવા તો આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. ત્યાર પછી 8મું, પાત્રોપયોગ વસાને કૂટનાથ પત્રાણી પ્રત્યેશુ તુથી લઈ અને પાત્રાણામ પત્નાની સંતિ સુધી. આપણે આ ભાષાંતર જે છે, આ પેરેગ્રાફ જે છે તે કરવાનો છે. તો વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિત્તદાસને ઘરે ગયો. તે વાસણો સાથે કૂટનાથે બીજા કેટલાક નાના વાસણો પણ ત્યાં મૂક્યા. નાનકડા નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિત્તદાસે કૂટનાથને પૂછ્યું, હે મિત્ર, આ વાસણો મારા નથી. કૂટનાથે કહ્યું, મિત્ર, જે વાસણો તમે મને આપેલા તેઓનો મારા ઘરે રાત્રે જન્મ થયેલો. આ નાના નાના વાસણો તમારા વાસણના બચ્ચા છે. ત્યાર પછી 9મું, કૂટનાથ ધૈર્યમ વલયંબથી લઈ અને તત્ર અહમ કિમ કરતું સમર્થમ સુધી લેવાનું છે. તો જો કૂટનાથ ધીરજ ધરીને શાંત વચનથી બોલ્યો, હે મહાશય, જો વાસણનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય છે. પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા છે. તે બાબતમાં હું શું કરી શકું? ત્યાર પછી 10મું, વિક્રમસ્ય દ્વાદશાયા શતાબ્દીયા સિદ્ધરાજથી લઈ અને ઇકતમમ આસિત સુધી. તો વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. મિત્રો, તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો બોર્ડના વર્ષને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે તમારી પાસે, ને એ પણ માત્ર 499 રૂપિયામાં. આપણી બ્રહ્માસ્ત્ર બેચ 2026 જે છે તે લોન્ચ થઈ ચૂકી છે, જેમાં દરેકે દરેક વિષયના લાઈવ લેક્ચર જે છે તમે તેનો અભ્યાસ કરી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ આજે જ જોડાઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો. અહીંયા આપણને આપેલું છે ધોરણ 10 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. એમાં પહેલું, ધીવરેહે ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ. તો એમાં જવાબ આવશે વિકલ્પ એ સજ્જાતા. ત્યાર પછી બીજું, અન્યમ જલાશયમ ગંતુ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ. તો જવાબ આવશે વિકલ્પ બી અનાગત વિધાતા. ત્યાર પછી ત્રીજું, ભોજનાંતે કન્યાયા કસ્ય વ્યવસ્થા કૃતા. તો જવાબ આવશે વિકલ્પ બી તાંબુલસ્ય. ત્યાર પછી ચોથું, તૃષાન વિક્રિય ધાત્રી કિમ આનિવતી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી કાષ્ઠાની. ત્યાર પછી પાંચમું, ખાલી જગ્યા પ્રતિ મુખત્વમ ઇવ નદી જલ વિયોગઃ. તો જવાબ આવશે વિકલ્પ એ પરિવારાત. ત્યાર પછી છઠ્ઠું, ગગન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ ભવંતી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચત્વારઃ. ત્યાર પછી છે સાતમું, ઇન્દ્રિયા શ્વાસમુત્તોપિત રજઃ કિમ કલુષયતિ. તો જવાબ આવશે વિકલ્પ સી દ્રષ્ટિમ. ત્યાર પછી આઠમું, કુપતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. તો જવાબ આવશે વિકલ્પ બી આત્મદોષમ. ત્યાર પછી છે નવમું, વિત્તદાસઃ ધનિકોપી કીદર્શ આસિત. તો જવાબ આવશે વિકલ્પ સી લુબ્ધઃ. 10મું, વિત્તદાસઃ કૂટનાથાય કેન ભાવેન પાત્રાણી પ્રાયશ્ચત. તો જવાબ આવશે વિકલ્પ બી પ્રતિવેશિક ધર્મ ભાવેન. ત્યાર પછી છે 11મું, સરસ્વતી કંઠાભરણનામાં પ્રસિદ્ધમ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ. તો જવાબ આવશે વિકલ્પ સી ભોજેન. 12મું, હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશગ્રંથસ્ય નામ કિસ્માત. તો જવાબ આવશે વિકલ્પ બી અભિધાન ચિંતામણિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. એમાં ગુજરાતી ભાષામાં આપણે ઉત્તરો લખવાના છે. તો એમાં પહેલું, માછીમારોનું વચન સાંભળીને માછીમારોએ પરસ્પર શું કહ્યું? ઉત્તર, માછીમારોનું વજ્ર જેવું કઠોર વચન સાંભળી અને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું? બીજું, અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? ઉત્તર, અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું. ત્યાર પછી ત્રીજું, ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી?
ઉત્તર ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની આ યોજના હતી. અનુરૂપ કન્યાને જોઈને તેને એક પ્રસ્થ ડાંગરની સંપન્ન આહાર કરાવી શકે કે નહીં તે પૂછવું હતું. ચોથું, કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? ઉત્તર, શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાઓ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરી અને શક્તિકુમારની ભોજન રુચિ વધારતી હતી. પાંચમું, લેખકે મનુષ્યોનો કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડ જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્ન ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. છઠ્ઠું, આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. ઉત્તર, આવર્તપાત એટલે પાણીના વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા 4 વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય છે અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. કાષ્ઠખંડ જેવા મનુષ્યો જો સુખરૂપી સંસારમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે, એટલે કે તેમણે પણ વ્યસનોરૂપી વમળમાં પડતા બચવાનું હોય છે. સાતમું, દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે? તો પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું જ્ઞાન કરતા હતા ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને એ મંત્ર જ્ઞાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈ અને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. આઠમું, ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. આમ પાણી અને આગ સાથે હોય તે નિસર્ગ વિરોધી બાબત છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. વિત્તદાસ સ્વભાવે કેવો હતો? તો વિત્તદાસ ધનવાન હોવા છતાં સ્વભાવે અત્યંત લોભી હતો. 10મું, કુટ્ટનાથે વિત્તદાસના વાસણો સાથે કેવા વાસણો મૂકી દીધા? તો કુટ્ટનાથે વિત્તદાસના વાસણો સાથે બીજા કેટલાક નાના નવા વાસણો મૂકી દીધા. માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું? તો માલવ વિજયથી જયસિંહને રાજા યશોવર્માનું સગળો ધન ભંડાર અને ગ્રંથ ભંડાર પ્રાપ્ત થયો. હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય કેટલા શ્લોકોનું છે? તો હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય 1,00,000 શ્લોકોનું છે. મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમે 2025 જોઈ શકો છો. એમાં જે ધોરણ 10નું સંસ્કૃત વિષયનું જે અસાઇનમેન્ટ છે તેના સમગ્ર સોલ્યુશન એટલે કે સમગ્ર અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો એ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. વોટ્સઅપ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તે યુટ્યુબ ચેનલ ઉપર આખું અસાઇનમેન્ટ જે છે તેના સોલ્યુશનના વિડીયો નથી આવવાના મિત્રો, એટલે ખાસ આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી અને તમે સોલ્યુશનની PDF મેળવી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે ભોજન વ્યાકરણ. તો વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો. આ ગ્રંથ ભંડારમાં અનેક અજોડ ગ્રંથો હતા. તેમાં ભોજરાજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ હતું. સિદ્ધરાજે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્યને ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચવાનું કહ્યું. તેથી આચાર્યશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું હતું. ત્યાર પછી બીજું છે હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે વિક્રમ સંવંત 1145માં થયો હતો. તેમનું મૂળ નામ ચાંગદેવ હતું. 8મા વર્ષે તેમણે દેવચંદ્ર સુરી પાસે દીક્ષા લીધી હતી. તે વખતે તેમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્રીજું છે પિતામહ બ્રહ્મા. તો પિતામહ બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર છે. પુરાણો પ્રમાણે માનવ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માથી થઈ છે, એટલે તે પિતામહ તરીકે ઓળખાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ ત્રિમૂર્તિ એ મુખ્ય દેવો છે. ત્યાર પછી ચોથું છે દુર્વાસા મુનિ. તો ઋષિ દુર્વાસા મહાક્રોધી તરીકે જાણીતા છે. તેમના ક્રોધના માઠા પરિણામ અનેકને ભોગવવા પડ્યા હતા. પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રોનું જ્ઞાન કરતા હતા ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. ત્યાર પછી છે 5મું ગુણવતી કન્યાઓનું આયોજન. તો શક્તિકુમારે ગુણવતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું. એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરી અને ચોખા મેળવ્યા. પછી ડાંગના ફોતરા સોનીને વેચી અને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા. ત્યાર પછી છઠ્ઠું છે શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના. તો શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું. આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી. આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ અને દેશ દિશાવરમાં ભ્રમણ કરતો રહ્યો.
ત્યાર પછી 7મું છે ક્રોધની શારીરિક અસરો. તો ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યોનું સ્વરૂપ સમજી શકતો નથી, તે દિશાશૂન્ય બની જાય છે. ત્યાર પછી છે 8મું સિદ્ધરાજ જયસિંહ. તો વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈ અણહિલપુર પાટણ પાછો આવ્યો અને ધન સાથે ત્યાંના ગ્રંથ ભંડારો પણ તેના હાથમાં આવ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. તો જોઈએ આપણે એમાં પહેલો પેરેગ્રાફ આપેલો છે, એના ઉપરથી પહેલો સવાલ, વિત્તદાસઃ કીદર્શ અસ્તિ. તો જવાબ આવશે વિત્તદાસઃ પ્રભુત્વ લોભઃ સમૃદ્ધ અસ્તિ. બીજું, વિત્તદાસસ્ય પ્રતિવેશિકઃ કઃ આસીત. તો વિત્તદાસસ્ય પ્રતિવેશિકઃ કુટનાથઃ આસીત. ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ, એકદા કુટનાથેન કિમ ચિંતતિમ. તો એકદા કુટનાથેન ચિંતતિમ વિત્તદાસઃ ધનિકોપી લુબ્ધો વર્તતે અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંજનીય. કુટનાથઃ કસ્ય ગૃહમ અગચ્છત. તો કુટનાથઃ એકદા વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે, એમાં જોઈએ પહેલો સવાલ, શ્રેષ્ઠી પુત્ર શક્તિકુમારઃ કુત્ર પ્રતિવસતિ સ્મ. તો શ્રેષ્ઠી પુત્ર શક્તિકુમારઃ કાંચીનગરે વસતિ સ્મ. બીજું, કસ્મિન વર્ષે પ્રવિષ્ટ શક્તિકુમારઃ ચિંતામાપત્રઃ. તો દ્વાવિંશતિતમે વર્ષે પ્રવિષ્ટ સદા શક્તિકુમારઃ ચિંતામાપત્રઃ. ત્યાર પછી છે બીજું, શ્રેષ્ઠી પુત્ર કીદર્શઃ કિમર્થશ્ચ દેશમ અભ્રમત. તો શ્રેષ્ઠી પુત્ર વસ્ત્રાંતે પિનદ્રશાલિ દારગ્રહણાયશ્ચ દેશમ અભ્રમત. શક્તિકુમારઃ કીદર્ષી ભાર્યા પ્રાપ્તુમ એચ્છત. તો શક્તિકુમારઃ ગુણવતી ભાર્યા પ્રાપ્તુમ એચ્છત. ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ, એના ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ, પુરા એકસ્મિન જલાશયે કે વસંતિ સ્મ. તો ઉત્તર, પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યતિ ચેતી નામ ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ. બીજું, એકદા જલાશયે કે આગંતા. તો એકદા જલાશયે ધીવ્રાઃ આગંતા. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો સવાલ, ધીવ્રે કિમ દ્રષ્ટમ. તો ધીવ્રે એકમ જલાશયમ દ્રષ્ટમ. હદઃ કીદૃશમ આસીત. તો હદ્રઃ બહુમૂલ્યો આસીત. ત્યાર પછી ચોથું પેરેગ્રાફ, એમાં પહેલું, ધાત્રી કિમ આનિતવતી. તો ધાત્રી કાષ્ઠાની આનિતવતી. બીજું, સા તંડુલાન કેન પ્રક્ષાલિતવતી. તો સા તંડુલાન અસ્કૃત જલેન પ્રક્ષાલિતવતી. ત્યાર પછી છે ચોથું, તંડુલાહ કીદર્શાહ સજ્જાતા. તો તંડુલાહ સિદ્ધાહ સજ્જાતા. સા ધનેન કિમ કૃતવર્તી. તો સા ધનેન શાકમ ધૃતમ દધિ તેલશ્ચ કૃતવતી. ત્યાર પછી છે પાંચમું, શિષ્ય કિમ અપૃષ્યત. તો જીવને કીદર્શાહ વિદ્યાઃ ભવંતીતિ. બીજું, ગુરુઃ કિમ ઉપાદિશત. તો નદીરૂપે જીવેન આહાર નિંદ્રા ભયાદયઃ તીરભૂતાઃ સંતિ. પાંચમું છે ત્યાર પછી એમાં ત્રીજો સવાલ, તીરેષુ સંલગ્નાઃ નામ કિમ. તો તીરેષુ સંલગ્નાઃ નામ આહાર નિંદ્રા ભયાદિના સેવને સતતમ પ્રવૃત્ત. વસ્તુતસ્તુ કિમ સેવનીયાઃ ભવન્તિ. તો વસ્તુતસ્તુ આહારદયઃ સેવનીયાઃ ભવન્તિ. મિત્રો, આઈએમપી બેચ 2021 જે છે તે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે. તો જો તમે પણ ધોરણ 10ની આ આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. આ આઈએમપી બેચની અંદર મિત્રો તમને દરેક ચેપ્ટરના જે આઈએમપી પ્રશ્નો છે તેનું સોલ્યુશન અહીંયા તમને કરાવવામાં આવશે. તો જરૂરથી આ આઈએમપી બેચની અંદર પણ જોઈન્ટ થઈ જજો. અને તમારા ધોરણની વધારે અપડેટ મેળવવા માટે આપણું વોટ્સઅપ ગ્રુપ છે, તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ વધારે માહિતી મેળવવા માટે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. મિત્રો, તો અહીંયા આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયની આ જે વિકાસ અસાઇનમેન્ટ છે તેના વિભાગ એ જે છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના વિભાગ એ એટલે કે સંસ્કૃત વિષયના વિભાગ બીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.